ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવથરા ક્ષેત્રના જેતળા ગામના પેરા એથ્લીટ ગગદાસ પરમારને ગુજરાત સરકાર તરફથી નોંધપાત્ર સહાય મળી છે। તેમણે 2017માં ઇલેક્ટ્રિક શોક અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પર ગગદાસને CSR હેઠળ 14 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી। આ રકમથી તેમને અત્યાધુનિક હાઈ સ્પીડ પ્રોથેસ્ટિક પગ પૂરા પાડવામાં આવ્યા હતા। પ્રોથેસ્ટિક પગ મેળવ્યા પછી ગગદાસે મુખ્યમંત્રીને મળ્યા અને તેમનો આભાર પણ માન્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વાવથરા વિસ્તારમાં જેતળા ગામના પેરા એથ્લેટિક ગગદાસ પરમાર આજે ગુજરાત માટે પ્રેરણાનો પ્રતીક બની રહ્યો છે। વર્ષ 2017માં વીજળીના કરંટના ગંભીર અકસ્માતમાં ઘૂંટણની નીચેના ભાગથી બંને પગ ગુમાવ્યા બાદ પણ ગગદાસે હિંમત હારી નથી। પરિવારની મર્યાદિત આર્થિક પરિસ્થિતિ અને લાંબી સારવાર છતાંય તેમનો આત્મવિશ્વાસ અડગ ગગદાસે અભ્યાસ માટે પાલનપુર જઈ દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહી શિક્ષણ સાથે રમતગમત તરફ પગલું ભર્યું હતું। કોચ નિલેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ તેમણે માત્ર 6 મહિનાની તૈયારીમાં ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે પદકો જીતી પોતાની ક્ષમતા સાબિત કરી હતી। જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે દોડ માટે અદ્યતન પ્રોથેસ્ટિક પગ અનિવાર્ય હતા, જેનો ખર્ચ 14 થી 15 લાખ રૂપિયા જેટલો હતો। આ સ્થિતિમાં ગગદાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવી સરકારી સહાય સાથે CSR ફંડ હેઠળ આશરે 1.4 મિલિયનની નોંધપાત્ર સહાય સુલભ કરાવી। આ સહાયથી ગગદાસને હાઈ સ્પીડ અદ્યતન ટેકનોલોજીવાળા પ્રોથેસ્ટિક પગ મળ્યા છે। નવા પ્રોથેસ્ટિક પગ મળ્યા બાદ ગગદાસે મુખ્યમંત્રીના આભાર વ્યક્ત કર્યા હતા। હવે રોજિંદી કઠોર તાલીમ સાથે 100 અને 200 મીટર દોડ માટે તૈયારી કરી રહ્યા છે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો તેમનો સંકલ્પ દૃઢ છે। ગગદાસની કહાણી સાબિત કરે છે કે સાહસ, સંઘર્ષ અને સરકારના સહયોગથી કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે। અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ। મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે, તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી। મને સાથે તેડી ગયો, એને વાત કરી તો પછી સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ। મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આવ્યા, હું ખૂબ એને આભાર માનું છું। અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે, એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે।